સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વડગામ તાલુકા પંચાયતમાં જોવા મળ્યો અનોખો વિરોધ। રાહતના પ્લોટ મેળવવા માટે ધરમધક્કા ખાઈ રહેલા પરિવારે ઘરવખરી સાથે તાલુકા પંચાયત કચેરીમાં જ નાખ્યા ધામા। ઠાકોર સમાજના આગેવાન ઓદારજી ઠાકોરની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળીની અધ્યક્ષતામાં પરિવારજનોએ આપ્યું શાળામાં તિથિ ભોજન। ઠાકોર સમાજના આગેવાનને આજે પણ લોકો કરી રહ્યા છે યાદ। પ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાના માળેદા તળાવમાંથી ઝડપાયું ગેરકાયદેસર રીતે માછલી પકડવાનું રેકેટ। જાનકીદાસ બાપુના સાથીઓને જોઈને ભાગી છૂટ્યા માછલી પકડનારા શખ્સો। અને અભ્યાસના નામે બંક મારતા વિદ્યાર્થીઓને રસ્તા ઉપર લાવવા માટે જાટ સમાજે અપનાવ્યો નવતર પ્રયોગ। સમાજની લાઇબ્રેરીમાં જ ફિંગરપ્રિન્ટ દ્વારા વિદ્યાર્થીઓની હાજરી મોકલવામાં આવે છે વિદ્યાર્થીઓના વાલીઓને। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડગામ તાલુકા પંચાયત કચેરીમાં એક અરજદારનો અનોખો વિરોધ સામે આવ્યો છે। રાહતનો પ્લોટ પરત મેળવવા મામલે કચેરીના ધરમધક્કા ખાઈ કંટાળેલો અરજદાર પરિવાર ઘરવખરી સાથે તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યો છે અને તાલુકા પંચાયત કચેરીમાં જ ધામા નાખ્યા છે। વડગામ તાલુકાના વરવાડિયા ગામના એક અરજદારને 1987માં ગ્રામ પંચાયત દ્વારા ફાળવાયેલા રાહતના પ્લોટ ઉપર અન્ય વ્યક્તિએ બાંધકામ કરી દેતા છેલ્લા કેટલાય સમયથી અરજદાર પોતાનો પ્લોટ પરત મેળવવા ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત સુધી કચેરીઓના ધરમધક્કા ખાઈ રહ્યો હતો। સરપંચથી લઈ ટીડીઓ કક્ષા સુધી અનેકવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનો ઉકેલ જ આવ્યો નહોતો। આખરે ઘર બનાવવા માટે ફાળવાયેલો રાહતનો પ્લોટ પરત ન મળતા બેઘર બનેલો અરજદારનો પરિવાર ન્યાયની માંગ સાથે પરિવાર ઘર વખરી સાથે વડગામ તાલુકા પંચાયતમાં ધામા નાખ્યા છે। અરજદારના પરિવારને ધામા નાખેલા જોઈ પંચાયતમાં આવતા અનેક અરજદારો પણ અચરજ પામી રહ્યા છે। અરજદાર પરિવારે તાલુકા પંચાયતના પ્રાંગણમાં જ પોતાનો ચૂલો ચાલુ કરતા હવે મોડે મોડે તંત્ર દોડતું થયું છે। આજથી જણાવવાનું આવે છે કે અમે 1887માં અમારો કાયદેસર પ્લોટ મળેલો છે, બરાબર। તો અમારે કહેવાનો મતલબ એ છે કે આજે અમે 37 વર્ષથી વગડામાં પડ્યા રહ્યા છીએ। નાના નાના બચ્ચાઓ પણ બહુ જ સફળતાપૂર્વકમાં નથી લાઇટ નથી પાણી કે એના વગર અમે બહુ તરસી રહ્યા છીએ। માલિકી પ્લોટ હોવા છતાં પણ અમે લોકો બહાર છીએ કે અમારે તો ન્યાય માટે અમે અહીંયા પંચાયતમાં આવ્યા છીએ। જય હિન્દ, જય ભારત। આજે અમે અહીંયા ન્યાય માટે આવીએ છીએ સાહેબ, અને ઘરના વાસણ, આટો, ચૂલો પણ એ છતાં બધું અમે અહીંયા લઈને આવ્યા છીએ કે જ્યાં સુધી મારો ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આ પંચાયતમાંથી હટવાનો નથી સાહેબ। જય હિન્દ, જય ભારત। મિત્રો, આજ રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વરવાડિયા ગામ મુકામે 1987ની અંદર સરકારશ્રી દ્વારા રાહતનો પ્લોટ મફાભાઈને ફાળવણી કરવામાં આવેલ હતી। એ પ્લોટના બાંધકામ પ્લોટ ઉપર મફાભાઈના બાંધકામ કરવા માટે સરપંચશ્રીને, તલાટીશ્રીને અને અહીંયા ટીડીઓ બેનને વારંવાર રજૂઆત કરી। એક વખત નહીં પરંતુ 18 વખત રજૂઆત કરી, લેખિત મૌખિક, પરંતુ આ દિન સુધી એ પ્લોટ ઉપર મકાન બાંધવાની મંજૂરી નથી આપવામાં આવેલ નથી। અને જાણવા મળેલ છે કે એ રાહતના પ્લોટ પર બીજી અન્ય સમાજના ભાઈઓએ ઘર બાંધી દીધેલ છે કાયદેસર, અને રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું નથી। આખરે પરિવારને, પીડિત પરિવારોને અહીંયા તાલુકા ટીડીઓ બેનના ત્યાં અહીંયા આવવાની ફરજ બનેલ છે। મહત્વની વાત છે કે ન્યાયની ગુહાર સાથે પરિવાર પશુઓ સહિત
ઘર વખરી સાથે સરકારી કચેરીમાં અરજદાર પરિવારના ધામાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ત્યારે અત્યારે તો અરજદારના અનોખા વિરોધ બાદ હરકતમાં આવેલા તાલુકા પંચાયતના ટીડીઓ હવે તપાસ કરાવવાની વાતો કરી રહ્યા છે। જોકે અરજદાર પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા પરિવારને ન્યાય નહીં અપાય ત્યાં સુધી પરિવાર તાલુકા પંચાયતમાં જ જીવન નિર્વાહ કરશે। ત્યારે જોવું રહ્યું કે તંત્ર પરિવારને ન્યાય આપશે કે પછી પરિવાર તાલુકા પંચાયતમાં જ રાતવાસો કરવા મજબૂર બને છે। એ બાબતે એમને 1987માં પ્લોટની ફાળવણી કરેલ હતી, બરાબર છે, અને જે તે સમયે જ સરકારશ્રીના નિયમો મુજબ કબજો પણ સોંપેલ છે। પરંતુ આજે વાલ્મીકી અરજદાર મફાભાઈ મંગાભાઈ, બરાબર છે, કબજા બાબતે પોતે રજૂઆત કરવા આવ્યા છે કે જે મારો પ્લોટ છે એ બીજા કોઈકે કબજો જમાવેલો છે। તો આ બાબતે હું આજે માન્ય ટીડીઓ સાહેબ શ્રી સુનાવણીમાં ગાંધીનગર ગયેલા છે, પરંતુ આવતીકાલ વિસ્તરણ અધિકારી તલાટી કમ મંત્રી અને હું પોતે અને સાહેબ શ્રીની રૂબરૂમાં સ્થળ ચકાસણી કરી અને પોઝિટિવલી પોતાને મળે તે રીતના પ્રયત્ન કરી અને પોતાને પ્લોટ સુપ્રત કરશું। સરકારશ્રીની નિયમ અનુસાર કાર્યવાહી કરશું। ભારતમાં મહિલાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં સ્તન કેન્સરના શિકાર બની રહી છે। ત્યારે આ મહિલાઓને સ્તન કેન્સરથી બચવા અને આ બીમારી અંગે જાગૃત કરવા માટે આજે ડીસામાં વિશેષ સેમિનાર યોજાયો હતો। આ સેમિનારમાં મહિલાઓને સ્તન કેન્સર અંગે સમજણ આપવા ઉપરાંત આ બીમારીથી કઈ રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। એક અંદાજ મુજબ ભારતમાં દર 20 મહિલાએ એક મહિલા સ્તન કેન્સરથી પીડાઈ રહી છે અને તેનું કારણ છે ભારતમાં સ્તનના કેન્સરને લઈ મહિલાઓમાં જોવા મળી રહેલો જાગૃતિનો અભાવ। ભારતમાં મહિલાઓ સ્તન કેન્સરની બીમારીથી એકદમ અજાણ હોવાના લીધે સ્તન કેન્સરના શરૂઆતના તબક્કામાં તેની કોઈ પણ પ્રકારની સારવાર થઈ શકતી નથી અને પરિણામે મહિલાઓ આ ગંભીર બીમારીનો ભોગ બની જાય છે। ત્યારે આ ગંભીર બીમારીથી મહિલાઓને જાગૃત કરવા માટે આજે ડીસા ખાતે સ્તન કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહિણીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો અને તેમને સ્તન કેન્સર વિશે સમજણ આપવામાં આવી હતી। આ સેમિનારમાં મહિલાઓને સ્તન કેન્સર થવા પાછળના મુખ્ય કારણો વિશે સમજણ આપવામાં આવી હતી। અમે એક સ્તન કેન્સર અવેરનેસ અને નિદાનનો કેમ્પ ચલાવીએ છીએ કે જેની અંદર આજે વર્તમાન સમયની અંદર વધતા જતા સ્તન કેન્સરના રોગ કેવી રીતે થાય છે, એના લક્ષણો કેવા, એના વિશે જાગૃતતા આપીએ છીએ। લક્ષણોની વાત કરીએ અથવા કારણોની વાત કરીએ તો કે સૌથી વધારે આજનું ફાસ્ટ ફૂડ જીવન, કે સૌથી વધારે આપણે આજે મેદાનો ઉપયોગ કરીએ છીએ, પેસ્ટિસાઇડવાળો ખોરાક આપણે ખાઈએ છીએ, એના કારણે આપણી અંદર દિવસે દિવસે આ કેન્સરોમાં વધારો થતો જાય છે। જે 13% વધીને 2 દિવસ પહેલાંનો જો રિપોર્ટની વાત કરીએ WHOનો તો 98,000 કરતાં પણ વધારે જો મહિલાઓની અંદર સ્તન કેન્સરના રોગો જોવા મળે છે। સ્તન કેન્સર જેવી ગંભીર બીમારીને લઈ ભારતની મહિલાઓમાં ખૂબ જ ઓછી સમજણ જોવા મળી રહી છે। ત્યારે સ્તન કેન્સરના જોખમને જો ઘટાડવું કે અટકાવવું હોય તો તેના વિશે મહિલાઓને સ્તન કેન્સરના ગંભીર પરિણામો વિશે ચોક્કસ સમજણ કેળવવી જોઈએ। સાથે સાથે સ્તન કેન્સરથી બચવા માટે મહિલાઓએ શું કરવું જોઈએ તેના વિશે પણ આ સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। માટે આ રોગની અંદર જો બચવું હોય આપણે તો એનું સૌથી પહેલાં અર્લી ડાયગ્નોસિસ થવું, એટલે કે અર્લી એનું શોધાવવું। જલ્દી તમે એને શોધી લેશો ને એનું નિદાન કરાવશો 100% આ રોગમાંથી તમે મુક્ત થઈ શકો છો। પણ જો એક સ્ત્રી એની અંદર જાગૃત હશે, એના થતાં મેમોગ્રાફી, સોનોગ્રાફી જેવા રિપોર્ટો કરાવશે તો 100% આ રોગની અંદરથી એ મુક્તિ મેળવી શકે છે। પણ જો સ્ત્રી જાગતી હશે તો આશીર્વાદ ફાઉન્ડેશનનું કામ જ એ છે કે આ જે અજાગૃત સ્ત્રીઓ છે એ સ્ત્રીઓને જગાડવાનું અને પોતાના રિપોર્ટો એ વાર્ષિક કરાવતી થાય અને આ રોગમાંથી મુક્તિ મેળવે। સ્તન કેન્સર પણ કેન્સરનો જ એક પ્રકાર છે અને કેન્સર કોઈ પણ પ્રકારનું હોય ત્યારે જો સમયસર સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે। ત્યારે સ્તન કેન્સર અંગે મહિલાઓએ જાગૃત બનવું પણ જરૂરી છે, જેથી સ્તન કેન્સરની સમજણના અભાવે જીવ ગુમાવી રહેલી મહિલાઓને જીવનદાન આપી શકાય। થરાદ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો હવે નવો નથી રહ્યો। આ વિસ્તારમાં પસાર થતી નર્મદાની કેનાલમાં છાસવારે ગાબડા પડી રહ્યા છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે ગાબડા પડવાથી કેનાલની આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને વ્યાપક નુકસાન પણ થઈ રહ્યું છે। ખેડૂતો કેનાલોમાં પડી રહેલા ગાબડા પાછળ કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાનું જણાવી રહ્યા છે। આજે એકવાર ફરી થરાદ તાલુકાના કાસવી માઇનોર 2 કેનાલમાં વિસ્ફોટનું ગાબડું પડ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આ ગાબડું પડવાથી કેનાલની બાજુમાં જ આવેલા સુરેશભાઈ પટેલના ખેતરમાં કેનાલનું પાણી ઘૂસી ગયું હતું, જેથી ખેતરમાં વાવેલા જીરું અને રાયડાના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। કેનાલના પાણીથી થયેલા નુકસાનને લઈ સુરેશભાઈ પટેલે સરકાર સમક્ષ તેમના ખેતરમાં થયેલા નુકસાનના સર્વેની માંગ કરી છે। બનાસકાંઠા પોલીસની ઇજ્જત ઉપર લાંછન લાગવાની ઘટના અંબાજીમાં બની છે। અંબાજીમાં પોલીસ કર્મચારી નશાની હાલતમાં મોટરસાયકલ ઉપર સવાર થઈને
પસાર થઈ રહેલા ભાઈ બહેનને ટક્કર મારી ફરાર થવાની કોશિશ કરી હતી. પોલીસ કર્મચારીએ ગાડીથી ભાઈ બહેનને ટક્કર મારતા બંનેને ઈજાઓ પહોંચી હતી અને ત્યારબાદ ઘટના સ્થળ ઉપર લોકોના ટોળેટોળા એકત્રિત થઈ જતા ગાડી લઈને ફરાર થયેલા પોલીસ કર્મચારીને પાટવાસ નજીકથી ગાડી સાથે ઝડપી પાડ્યો હતો. તે સમયે આ પોલીસ કર્મચારી નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત તેમની ગાડીમાં પણ 3 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. અકસ્માત કરનાર શખ્સ પાલનપુર હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે અને તેનું નામ દલાભાઈ કેસરભાઈ ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે. તેની સાથે રહેલો અન્ય એક શખ્સ પણ ઝડપાઈ ગયો છે. દિયોદર તાલુકાના લુદ્રા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં સોમવારે સવારના સમયે જાડા ગામના એક ઈસમે ઝંપલાવી હોવાથી કેનાલ ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દિયોદર તાલુકાના જાડા ગામના એક ઈસમે કોઈ અગમ્ય કારણોસર લુદ્રા પાસે પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં કેનાલની પાળ ઉપરથી મોબાઈલ, આધાર કાર્ડ, રોકડ રકમ અને ડાયરી મૂકી કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનાના પગલે કેનાલ ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કેનાલમાં કૂદેલા યુવાનને શોધવા માટે સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી હતી. આ ઘટનાના પગલે પોલીસ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી. આ યુવકે આવું હિચકારું પગલું કેમ ભર્યું તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ઠાકોર સમાજના આગેવાન ઓધારજી ઠાકોરની 4મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મંગલલાલ માળીની અધ્યક્ષતામાં પરિવારજનોએ આપ્યું શાળામાં તિથિ ભોજન. ઠાકોર સમાજના આગેવાનને આજે પણ લોકો કરી રહ્યા છે યાદ. પ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાના માળેદા તળાવમાંથી ઝડપાયું ગેરકાયદેસર રીતે માછલી પકડવાનું રેકેટ. જાનકીદાસ બાપુના સાથીઓને જોઈને ભાગી છૂટ્યા માછલી પકડનારા શખ્સો. અને અભ્યાસના નામે બંક મારતા વિદ્યાર્થીઓને રસ્તા ઉપર લાવવા માટે જાટ સમાજે અપનાવ્યો નવતર પ્રયોગ. સમાજની લાઇબ્રેરીમાં જ ફિંગરપ્રિન્ટ દ્વારા વિદ્યાર્થીઓની હાજરી મોકલવામાં આવે છે વિદ્યાર્થીઓના વાલીઓને. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. એક કવિએ ગાયેલું ગીત હિરલો રે ગુમાવ્યો આખા હિંદનો. આ ગીત મહાત્મા ગાંધી માટે ગવાયેલું હતું, પરંતુ આ ગીત ઠાકોર સમાજ માટે પણ એટલું જ બંધ બેસતું છે અને તે છે સ્વર્ગીય ઓધારજી ઠાકોર માટે. ઠાકોર સમાજના બાહોશ, નીડર, આખા બોલા અને પોતાની તળપદી ભાષામાં વક્તવ્ય આપતા ઓધારજી ઠાકોર આજે આપણી વચ્ચે નથી રહ્યા. 4 વર્ષ અગાઉ 5મી ફેબ્રુઆરીના રોજ ઓધારજી ઠાકોરનું અચાનક હૃદય રોગના હુમલાથી અવસાન થતા સમગ્ર ઠાકોર સમાજ ઉપર આભ ફાટી પડ્યું હતું. તેમની ચિરવિદાયને 4 વર્ષ વીતી ગયા હોવા છતાં આજે પણ ઠાકોર સમાજ તેમની હાજરીને મહેસૂસ કરે છે. બીકે ન્યૂઝ ચેનલ પણ આ મહાપુરુષને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ત્યારે આજે તેમની પુણ્યતિથિ ઉપર નિહાળીએ તેમના વક્તવ્યના કેટલાક અંશો. દીકરાને તમે બેંક બેલેન્સ બી આવા ચાલશે, પણ છોકરાને સંસ્કાર, આવા સંસ્કાર આલજો કે ભક્ત સંત પુરુષોને અને ભક્તોને બોલાય અને પ્રસાદી આલે. આવા સંસ્કાર આલજો. બેંક બેલેન્સની જરૂર નહીં પડે, બેંક બેલેન્સ નહીં આવે તો ચાલશે, અને સંસ્કાર હશે ને તો બેંક બેલેન્સ હેડી આવશે. પણ સંસ્કાર નહીં હોય ને બેંક બેલેન્સ આવશે ને તો બેંકમાંથી ઊભું નહીં રહે. પહેલા ક્ષત્રિય સમાજમાં મહારાણા પ્રતાપને, શિવાજી મહારાજને આવા દરબંકા પાકતા હતા. હવે તે જ હવે શું છે?
એટલે બાપુ મને કે વધારભાઈ ભાઈઓ તો ભાઈઓ પણ કે બેનું ગુટકા તમાકા ખાવા મોડી, તો કીધું એમાં શું ફરક પડે? પણ કે વધારભાઈ જેની ફેક્ટરી એમ જ ખોમી હોય તો પછી હારો બાદબાન બાદ ક્યાંથી આવે? બહુ કઠિનાઈ. ભક્તિ તો ખોડા કરી ધાર છે. ભક્તિ છે ને કોઈ નૂરિયા જમાઈના ખેલ નથી. બહુ ખોડા કરી ધાર છે. અને ભગત થવું હોય ને આખા ગામની વહુ થવું હોય તો ભગત થાવ. આ નિયમ એના કરતા મૂકવો એ સીધું થટ ઘરે આવે ઘરમાં નાઈ જાય. આવ નહીં આદર ભાવ નહીં મહેનામાં નહીં મેં એ ઘરે જાવું નહીં ભલે કંસનના વરહી મેં ઘરે મહેમાન આવી જાય અને તમે સારી સાકરી કરો અને ખવડાવો. અને કીધું છે આપણા રામે કે તારે વગણીએ પૂછે ને કોઈ આવે રે અલકારો મેઠો હાલ દે. કેમ આવ્યો એમ ના પૂછે, એને ધીરે ધીરે બોલવા દે તો એને થોડું પાણી પા દે, એના જોડે બેસી ખાધે. તારા કોને કઈ સંકટ સંભળાવે તો બને તો થોડું કાપજે. એ તમારી સેવા કરશે ને એ નામ છે. તમે જેવી હાલત કરશો એવી હાલત તમારી છે. એટલે મા બાપની સાસુ સસરાની સેવા કરજો. અને જુઓ તમારે જુઓ મેં તો જોયું 30-40 વર્ષ સુધી છોકરાને મત પંડાવો. જો જુદું થવાનું નામ લે તો મને કહેજો. માત્ર 4 ધોરણ ભણેલા હોવા છતાં ભણેલા લોકોને પણ પોતાના અનુભવથી પાછા પાડી નાખે તેવા ઠાકોર સમાજના આગેવાન સ્વર્ગીય ઓધારજી ઠાકોરની આજે પુણ્યતિથિ છે. ત્યારે તેમના પરિવાર દ્વારા આજે કાંઠ ગામની 3 પ્રાથમિક શાળામાં ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. ઓધારજી ઠાકોરને બાળકો ખૂબ જ પ્રિય હતા અને તેઓ દર વર્ષે તેમના જન્મદિવસ ઉપર બાળકોને મિષ્ટાનવાળું ભોજન આપતા હતા. ત્યારે આજે તેમની ગેરહાજરીમાં પણ તેમના પરિવાર દ્વારા આ પરંપરા જાળવી રાખી છે. આજે બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મંગલાલ માળીની અધ્યક્ષતામાં ઓધારજીની પુણ્યતિથિ પ્રસંગે શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. મારા અને ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી અમે શ્રદ્ધાંજલિ પાઠવું છું. આજે વિશેષ વાત ન કરતા ઓધારજી આપણા દિલમાં છે અને કાયમ રહેવાના છે. અને એમના પરિવારે પણ 3 શાળાઓને જે તિથિ ભોજન આપ્યું છે એટલે એમને પણ શૈક્ષણિક રીતે પછાત ઠાકોર સમાજમાં શિક્ષણની જ્યોત જાળવવા માટે ઓધારજી ઠાકોર દ્વારા ખૂબ જ પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઠાકોર સમાજમાંથી કુરિવાજ દૂર કરવા અને સમાજને એકત્રિત કરવા માટે પણ અથાગ પ્રયત્નો ઓધારજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યા હતા. તેમની માસૂમ છટા અને વક્તવ્ય આજે પણ કોઈ ભૂલી શકે તેમ નથી. પોતાની તળપદી ભાષામાં માર્મિક ટકોર આપી અને લોકોને સમજણ આપતા ઓધારજી ઠાકોરને સ્વર્ગવાસ થયાને આજે 4 વર્ષ પૂરા થઈ ગયા છે. પરંતુ 4 વર્ષ બાદ પણ તેમના દ્વારા કહેવામાં આવેલી વાતો આજે પણ બનાસકાંઠા જિલ્લામાં જીવંત જોવા મળી રહી છે. આજે જ્યારે તેમની પુણ્યતિથિને 4 વર્ષ થયા હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના લોકોએ પણ તેમના દ્વારા આપવામાં આવેલા દ્રષ્ટાંતોનું અનુસરણ કરી અને તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ડીસાની હિમાલય રેસિડેન્સીના રહીશો તેમની સમસ્યાની રજૂઆત કરવા માટે ડીસા નગરપાલિકા કચેરીએ પહોંચી ગયા હતા. છેલ્લા ઘણા સમયથી હિમાલય રેસિડેન્સીમાં ગટરનું પાણી ઉભરાઈ રહ્યું હોવાથી સ્થાનિકો પરેશાન છે. આ અંગે કેટલી વાર નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. જેથી આજે કંટાળેલા હિમાલય રેસિડેન્સીના રહીશો પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને રોષે ભરાયેલા હિમાલય રેસિડેન્સીના રહીશોએ પાલિકા કચેરીમાં ઉગ્ર રજૂઆત કરવાની સાથે ચીમકી ઉચ્ચારી હતી કે તેમના વિસ્તારની સમસ્યાનો જ્યાં સુધી કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી સ્થાનિકો દ્વારા વેરા ભરવામાં આવશે નહીં. કેટલાય સમયથી અમારા એરિયામાં ગટર ઉભરાવાનો પ્રશ્ન ચાલી રહ્યો છે અને છેલ્લા 4 વર્ષથી હું રહું છું ત્યાં આગળ. પણ છેલ્લા 6-1 મહિનાથી બહુ વિકટ પરિસ્થિતિ થઈ ગઈ છે. ન તો નગરપાલિકાનો કોઈ વ્યક્તિ ત્યાં આવે છે, ના કોઈ જતી સફાઈ કરાવે છે. અગત્યવાર કેટલી વાર અમે અહીંયા રજૂઆત કરી પણ એનો કોઈ નિકાલ અમને મળતો નથી. અમે આજે આવ્યા છીએ અહીંયા આગળ તો પણ અમને પ્રોપર આન્સર અહીંથી મળ્યો નથી. જે તે ડિપાર્ટમેન્ટમાં જાઓ છો એ ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે તમે બીજા ડિપાર્ટમેન્ટમાં જઈને કહો છો. અને છેલ્લે અમે જે રજૂઆત ભૂગર્ભ ગટર ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરી તો એ લોકોને એવું કહેવું હતું કે કંપનીને કોન્ટ્રાક્ટ આપે છે, કંપનીને જોવાનું. તો અમારે એ જાણવું છે કે કંપનીને કોન્ટ્રાક્ટ આપે છે, કંપની નગરપાલિકા થ્રુ છે કે નગરપાલિકા કંપની થ્રુ છે, અમને તો જ ખબર પડતી નથી. અને વારંવાર રજૂઆત કરવા છતાં બી અમારો કોઈ પ્રશ્નનો સોલ્યુશન આવતું નથી. અમે બી આ દેશના રહેવાસી છીએ, અમે ખુદ નાગરિક છીએ અહીંયાના, અમે મત આપીએ છીએ અને અમે વેરો બી ટાઈમ ટુ ટાઈમ ભરીએ છીએ. તો અમે અમારા પ્રશ્નનો જલ્દી સોલ્યુશન આવે એવી અમે બધાથી શુભેચ્છા આશ્વાસન એવું કોઈ અમને અહીંથી મળ્યું નથી અને અમને બરોબર જવાબ પણ આ લોકો આપ્યો નથી. અમારી માંગ નહીં સંતોષાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમે વેરો નહીં ભરીએ નગરપાલિકાનો. અને અમે અગાઉ ગાંધીનગર સુધી બી આની અરજીઓ પહોંચાડીશું
ઓકે, અને કલેક્ટર ઓફિસમાં બી અમે જઈને આની રજૂઆત કરીશું. હું હિમાલય રેસિડેન્સીમાં રહું છું. હું આજે અહીંયા નગરપાલિકામાં પાણી બાબત જે ગટરમાંથી એનો કોઈ નિકાલ થતો નથી એના બાબત કહેવા માટે અહીંયા આવી છું, પણ અહીંયા અમને સંતોષકારક કોઈ ઉત્તર મળ્યો નથી. મારું મકાન એકદમ છેલ્લે પડે છે અને ત્યાંથી જ મારા 7 ઘરની લાઈન મેં અલગથી કઢાવી હતી, પણ હવે પાછળ મકાન થવાના કારણે મારી એ લાઈન પણ પેક કરાવી નાખી છે. હવે પ્રશ્ન એ છે કે અમે દેખતા માણસો જઈ શકીએ, પણ મારે એક 14 વર્ષનો આંધળો બાળક છે. હવે એવડા મોટા બાળકને મારી કેપેસિટી નહીં કે હું તેડીને એને રસ્તો ક્રોસ કરાવી શકું. બધાનું ખરાબ પાણી મારા ઘર આગળ જમા થાય છે અને વત્તા એટલા મચ્છર પણ થઈ ગયા છે. અને પાછળ કોમન પ્લોટ છે, એમાં છાપરાવાળા પણ અતિશય રહે છે. હવે છાપરાવાળાને પણ ત્યાં ટોયલેટ લેટરની કોઈ સુવિધા નથી, એ લોકો પણ ત્યાં ખુલ્લા જગ્યા પર શૌચ કરે છે. એટલે બધાનું અને પાછળની લાઈનમાંથી પણ એટલું શૌચ નીકળે છે એટલે પૂરું ગંદુ અમારા આગળ ભેગું થાય છે. હવે એવામાં અમે રહી શકીએ એમ નથી. હવે અહીંયા કહેવા આવ્યા છીએ તે છતાં પણ આ લોકોનો કોઈ પ્રત્યુત્તર નથી અમારા પાસે. હવે અમારે આગળ શું કરવું? અમારી માંગ એટલી છે કે બસ પ્રેમથી તમને જે કહેવા આવ્યા છે, અમારો આ નાગરિકત્વના લીધે અમારો આ રસ્તો કરી આપો, સોલ્યુશન કરી આપો. બસ અમને બીજું કશું જોઈતું નથી. આ ભૂગર્ભ ગટરનો નિકાલ કરી આપો અમને. એમની તકલીફ છે, પાણીની જે ભૂગર્ભ ગટર ઉભરાય છે એમની રજૂઆત કરવા માટે અહીં નગરપાલિકામાં આવ્યા હતા. એમને અમે સંતોષકારક જવાબ આપ્યો છે કે બળદેવભાઈથી અમે 2 દિવસે એમની બધી ગટરની સફાઈ કરાવી દઈશું અને પછી અમે જાતે નિરીક્ષણ કરીને જે એમની તકલીફો છે તે દૂર કરવાનો અમે પ્રયત્ન કરી લઈશું. દાતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદ ઉઠી છે. સ્થાનિક લોકોએ આજે રેફરલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોના આરોપ છે કે દાતાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાય સમયથી દર્દીઓને પૂરતી સારવાર આપવામાં ન આવતી હોવા ઉપરાંત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ગાયનેક સર્જન હોવા છતાં પોતે ઓપરેશન કરવાના બદલે મેડિકલ સ્ટાફ પાસે પ્રસૂતિ કરાવી રહ્યા હોવાના પણ ગંભીર આરોપો સ્થાનિકોએ લગાવ્યા છે. અહીં સારવાર લેવા આવતા દર્દીઓને સામાન્ય બીમારીમાં પણ સારવાર કરવાના બદલે આગળ રિફર કરવામાં આવતા હોવાના પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યા છે. આટલી સમસ્યા હોવાથી અકળાયેલા સ્થાનિકોએ 1 અઠવાડિયામાં સંપૂર્ણ માંગ સંતોષવાની માંગ કરી છે. અમારા છેવાડાના ગામમાંથી આવતા વનબંધુઓ માટે કોઈ જાતની સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી. જેવી કે ગાયનેક ડૉક્ટર જે બિલકુલ હાજર રહેતા નથી, રજા પર ઉતરી જાય છે વારંવાર. રાત્રે ઓપીડી હોય અથવા ગાયનેક પેશન્ટનું ઓપરેશન કરવાનું હોય તો પાલનપુર રિફર કરી દેવાનું. નોર્મલ ડિલિવરી કરાવવાની એ નર્સિંગ સ્ટાફ અને અહીંયા રાખેલો સ્ટાફ જે કરતો હોય, જે કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈવાળા બેન હોય છે એ કરતા હોય છે. એના સિવાય ગાયનેક પેશન્ટ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ છે ગાયનેક, જે અહીંયા રાતના બી મેં ક્વાર્ટરમાં જઈને દેખેલું એક જાગૃત નાગરિક તરીકે, તો બી હાજર નહોતા. બધા ક્વાર્ટરમાં રાતના ફરેલો, એક પણ ડૉક્ટર હાજર નહોતા. એમાં મોદી સાહેબ હતા, પોતે સૂઈ ગયેલા હતા. એના સિવાય કોઈ ડૉક્ટર હાજર હતા નહીં, એક નર્સિંગ સ્ટાફ હતો. એના માટે આજે અમે વનબંધુઓ સાથે અહીંયા આવ્યા છીએ. તમે હમણાં ડૉક્ટર સાથે મળ્યા, શું વાતચીત થઈ ડૉક્ટર જોડે? ડૉક્ટર જોડે વાત થઈ, ડૉક્ટર રિપોર્ટ માંગે, ડૉક્ટર ઊભા થઈને જતા રહ્યા. તમને કોઈ જવાબ નહીં આપ્યો? જવાબ આલ્યા પણ જે ઉપલબ્ધ જવાબ હોય ઉપલબ્ધ જવાબ આલીને ચાલતા થઈ ગયા. તમે ડૉક્ટર જોડે કઈ માંગણી કરી હમણાં માગણી કરી કેટલી ઓપીડી થાય છે, એનઆઈસીયુ પેશન્ટ કેટલા છે, આઈસીયુ તો અહીંયા ઉપલબ્ધ નથી, પણ ECG રિપોર્ટ, DP રિપોર્ટ કે બધા રિપોર્ટ જે કરતા હોય એ મશીનરી મને ટેસ્ટ કરીને બતાવો કે સાહેબ બધા થાય છે કે નથી થતા. અથવા તો માગણી કરી હોય નવા બગડેલા હોય તો નવા મશીનનો રિપોર્ટ બતાવો. લોકોને કેવી મુશ્કેલી પડે છે સારવાર ના મળવા કારણે? સારવાર ના મળવાના કારણે લોકો અહીંયા ગરીબ પરિવારના લોકો આવતા હોય છે, નાના ખેડૂતો આવતા હોય છે. એ અહીંયા આવે છે, ચક્કર આવતા હોય તો પાલનપુર રિફર કરી નાખે. પાલનપુર જાય તો મામૂલી 1000 રૂપિયા ખર્ચો થાય, ગાડી ભાડું નહીં. 108 અહીંયા છોડીને જતા હોય છે. એના સિવાય અહીંયા આવતા હોય કોઈ પગે કોલાડી વાગી હોય, લાકડા કાપતા, તો કુવાડી વાગી હોય તો કોઈ ઓપરેશન કરતા નથી, ડ્રેસિંગ કરતા નથી અને સીધા પાલનપુર રિફર કરી દે છે. અહીંયા કોઈ પેશન્ટને એડમિટ રાખતા નથી. એના માટે અમે આજે આવ્યા હતા. માગણી શું છે તમારી પાસે? માગણી છે કે દાંતા સિવિલ હોસ્પિટલમાં જે આવતી સુવિધાઓ હોય એ 1 અઠવાડિયાની અંદર ચાલુ થાય, એના માટે અમે ભેગા થયા છે. તાલુકાની અંદર આદિવાસી વસ્તી વધારે છે અને અભણ અજ્ઞાનતા વધારે છે. દોતા સિવિલ અંદર આવે એટલે લોકો ડૉક્ટર એવું સામાન્ય બીમારી તો રિફર કરી દે કે પાલનપુર જતા રહો. અને અમુક જગ્યાએ એવું બને કે પ્રાઇવેટ દવાખાને હોયથી ને મોકલી દે. એટલે આ લોકો કને ભાડું ભથ્થું કે આવું કોઈ વસ્તુ હતી નહીં અને ગરીબ પ્રજા છે એટલે ખૂબ દુઃખી થાય. આજે શું માગણી હતી? આજે ડૉક્ટર જોડે અમારી માગણી હતી કે ગરીબ પ્રજા છે અને એમને અહીં આવે તો સારવાર સારી થાય, એ માગણી હતી. પણ ડૉક્ટર અમને કોઈ વાતચીત કરી નહીં, ઊભા થઈને ચાલતી પકડી દીધી. થરાદ પોલીસ સચોટ બાતમીના આધારે મોટી માત્રામાં ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ આ સફળ ઓપરેશનમાં 3,40,422ની કિંમતની 2,742 બોટલ દારૂ ઝડપી પાડી છે. થરાદ પોલીસને મળેલી બાતમીના આધારે થરાદ પોલીસે
ભારતમાલા રોડ ઉપર માંગરોળ ગામ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી ફોર્ચ્યુનર કારને થોભાવી તલાશી લેતા તેમાંથી આ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 10 લાખની ફોર્ચ્યુનર કાર મળી કુલ 13,45,422 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે થરાદના જમણા રોડ ઉપર શ્રી 42 શ્રીમાળી બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાવ થરાદ દિયોદર ગોળ 7 દંપતીઓએ સપ્તપદીના ફેરા લઈ દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવા માટે શ્રીમાળી બ્રાહ્મણ સમાજના પૂજ્ય મહેશ ભગત, બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 42 ગામ વાવ થરાદ દિયોદર અમદાવાદ ગોળ તરફથી 8મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાઈ રહ્યો છે અને મહોત્સવની અંદર 7 દીકરીઓના અહીંયા સરસ મંગળ ફેરાની તૈયારી થઈ રહી છે. એક બાજુ જમણવાર ચાલી રહ્યો છે, એક બાજુ મંગળ ફેરાની તૈયારી થઈ રહી છે અને માનવ મહેરામણ બ્રહ્મપુરીની અંદર ગૌલોક ધામની અંદર માનવ મહેરામણ ઉમરાવ્યું છે. જગ્યા નથી, એકદમ ખચોખચ ભરેલા છે. ખૂબ ઉમળકાથી લોકો પધાર્યા છે અને દીકરીઓને આશીર્વાદ આપવા માટે તત્પર થઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર સર્વનો અને તમામ પધારેલા મહેમાનોનું સ્વાગત છે અને માતાજી કરે અને આના પછીના ભવ્યાથી ભવ્ય પ્રસંગો અમદાવાદ યુવક મંડળ અમદાવાદ વિભાગ દ્વારા થતા રહે એવી માતાજીને પ્રાર્થના. યાત્રાધામ ઢીમાના માદળા તળાવની અંદર માછલીઓ પકડવાનું રેકેટ ગ્રામજનોએ પકડી પાડ્યું છે. ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા બનાસકાંઠા જિલ્લાના સરહદે આવેલા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર કોઈ બહારના ઈસમો દ્વારા ધરણીધર ભગવાનના મંદિરના આગળના ભાગે આવેલ પ્રાચીન માદળા તળાવની અંદર પ્લાસ્ટિકની દોરીવાળી જાળી પાથરીને માછલીઓ પકડવાનું જે રેકેટ ચાલી રહ્યું હતું તે રેકેટને ઢીમાના ગ્રામજનોની જાગૃતિના કારણે ઝડપી પાડ્યું છે. રાત્રિ દરમિયાન 3 લોકો માદળા તળાવની પાસે આવ્યા હતા અને તળાવની અંદર આ જાળી પાથરવામાં આવી રહી હતી. આ દરમિયાન આ સમગ્ર ઘટના રામ આશરા અન્નક્ષેત્ર ટ્રસ્ટના મહંત જાનકીદાસ મહારાજના ધ્યાન ઉપર આવતા તેમના સાથીઓને જાનકીદાસ મહારાજે તળાવ ઉપર મોકલ્યા હતા, જેથી જાનકીદાસ મહારાજના સાથીઓને જોઈને માછલી પકડવા આવેલા શખ્સો પ્લાસ્ટિકના દોરાવાળી જાળી મૂકીને ફરાર થઈ ગયા હતા. જોકે આ બાબતે ઢીમાના ગ્રામજનોને સવારમાં ખબર પડતા ગામ લોકોના ટોળેટોળા માદળા તળાવ પાસે ઉમટી પડ્યા હતા અને જે માદળા તળાવની અંદર પ્લાસ્ટિકની જાળી પાથરવામાં આવી હતી તેમાં ફસાયેલી માછલીઓ બહાર કાઢી હતી, જ્યારે મોટી સંખ્યામાં જાળીમાં ફસાઈ જવાથી માછલીઓના મોત પણ નીપજ્યા હતા. ગઈકાલે રાત્રે 12 વાગ્યા પછી 2 વાગ્યા સુધી ઢીમા માદળું તળાવ જે ઐતિહાસિક તળાવ છે જેમાં કોક અજાણ્યા શખ્સો રાત્રે પાણીમાં જાળી નાખીને માછલા પકડવાનું ખતરનાક કૃત્ય કર્યું છે અને ઘણા બધા માછલા મારી નાખ્યા છે લોકો. અને અમને જાણ ગઈકાલે સાંજે થઈ છે કે આ તળાવની અંદર માછલા મારવા માટે પણ વિધર્મીઓ પહોંચી ગયા છે, જે નિર્દયી લોકો જે અહીંયા આ પવિત્ર ભૂમિને બદનામ કરવાનું કાર્ય આચરી રહ્યા છે. તો રાત્રે અમને ખબર પડતા અમે લોકો એની જાંચ કરી, પણ તળાવ અને અંધારાના કારણે અમે એ લોકોને ઓળખી ન શક્યા અને એ લોકો અમારા હાથમાંથી છટકી ગયા. કોણ હતા એનું હજુ કોઈ પત્તો પડ્યો નથી. પણ આવનાર સમયમાં ગુજરાત રાજ્યની પ્રશાસન, વાવ તાલુકાના પોલીસ સ્ટેશન વિભાગ અને જે અહીંના જે જાગૃત લોકો છે, યુવાનો છે, ગામના આગેવાનો છે, એમને અમે વિનમ્ર નિવેદન કરીએ છીએ કે આ જે કૃત્યો આચરે છે એવા લોકોને પકડી સઘન તપાસ કરાવી અને ખતરનાકમાં ખતરનાક સજા આપવી જોઈએ. કેમ કે આ એક ઐતિહાસિક ઢીમા ધરણીધર 600 વર્ષ જૂનું ભગવાનનું તીર્થધામ છે અને એ તીર્થમાં જો આવું કોઈ કાર્ય કરતું હોય તો એને કઠોરને કઠોર દંડ આપવો જોઈએ. તો આજે અમને જાણ થઈ, આપ સુધી અમે વાત પહોંચાડી છે, તો અમારી માંગ છે કે જલ્દીમાં જલ્દી એનું તપાસ થાય, એક ટીમ ગોઠવવામાં આવે, વોચ રાખવામાં આવે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને અભ્યાસના નામે બંક મારતા વિદ્યાર્થીઓને રસ્તા ઉપર લાવવા માટે જાટ સમાજે અપનાવ્યો નવતર પ્રયોગ. સમાજની લાઇબ્રેરીમાં જ ફિંગરપ્રિન્ટ દ્વારા વિદ્યાર્થીઓની હાજરી મોકલવામાં આવે છે વિદ્યાર્થીઓના વાલીઓને. તો જોતા રહો PK ન્યૂઝ ચેનલ.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. આજના સમયમાં ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે પોતાના વાલીઓને અંધારામાં રાખીને શાળા, કોલેજ કે અભ્યાસના સ્થળ ઉપર બંક મારતા હોય છે. ત્યારે ડીસામાં એક લાઇબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓ ઉપર વાલીઓનું પણ સતત મોનિટરિંગ રહે તે માટે નવતર પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ સફળ પણ નીવડી રહ્યો છે. આજના આધુનિક સમયમાં શિક્ષણ સૌથી મહત્વની જરૂરિયાત છે, પરંતુ આજની યુવા પેઢી શિક્ષણ લેવાના બદલે કિશોરાવસ્થામાં શૈક્ષણિક સંસ્થાઓમાંથી બંક લગાવીને અન્ય પ્રવૃત્તિઓ તરફ પ્રેરાઈ રહ્યા છે. એક તરફ વાલીઓ પરસેવાના પૈસાથી પોતાના સંતાનોના અભ્યાસ માટેની વ્યવસ્થા કરતા હોય છે, તેવામાં ઘણા બાળકો વાલીઓને અંધારામાં રાખી અભ્યાસના બહાને અન્ય પ્રવૃત્તિઓ તરફ જઈ રહ્યા છે. આવા વિદ્યાર્થીઓ પોતાના પરિવારને અભ્યાસ કરવા જવાનું કહીને અન્ય પ્રવૃત્તિઓ આચરતા હોય છે અને તેમના પરિવારજનો અંધારામાં રહેતા હોય છે. ત્યારે ડીસામાં જાટ સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓની આ વૃત્તિને અટકાવવા માટે લાઇબ્રેરીમાં જ ફિંગરપ્રિન્ટની વ્યવસ્થા કરી છે. એટલે કે લાઇબ્રેરીમાં આવતો વિદ્યાર્થી જ્યારે પણ લાઇબ્રેરીમાં પ્રવેશ કરે છે તેઓ જ તેના વાલી ઉપર મેસેજ પહોંચી જાય છે અને લાઇબ્રેરી જ્યારે છોડે છે ત્યારે પણ મેસેજ પહોંચી જાય છે. એટલે કે વિદ્યાર્થી લાઇબ્રેરીમાં કેટલા વાગે આવે છે અને કેટલા વાગે જાય છે, આ ઉપરાંત લાઇબ્રેરીમાં કેટલો સમય વિતાવે છે તેની સંપૂર્ણ માહિતી વાલીને મળી રહે છે અને તેનાથી વિદ્યાર્થી અભ્યાસમાંથી બંક મારી નથી શકતો. અહીંયા બનાસકાંઠાના ડીસા તાલુકામાં અમારા જાટ સમાજના કુલ 4 ગામ છે. ચાર ગામના યુવાઓએ ભેગા મળીને પોતાના જે યુવા પેઢી છે એમને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે દોરવા અહીંયા એક અનોખી પહેલ શરૂ કરી છે, જેમાં લાઇબ્રેરીમાં 108 સીટોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સમાજના બધા આગેવાનોએ ગામ દીઠ, વ્યક્તિ દીઠ ફાળો ઉઘરાવી અને પોતાના વિદ્યાર્થીઓ માટે, સમાજના છોકરાઓ માટે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી અને પોતે એક સારી પોસ્ટ મેળવે એના માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. આ લાઇબ્રેરીમાં અમારે સીસીટીવી કેમેરાથી સજ્જ છે. વિદ્યાર્થી ઇન અને આઉટ થવા માટેને એક ફિંગરપ્રિન્ટ લગાવેલી છે, જેમાં ઇન થાય ત્યારે બી મેસેજ વાલીને જશે અને લાઇબ્રેરીમાંથી જ્યારે આઉટ થશે ત્યારે પણ વાલીને એ મેસેજ જાણ થશે. જેનાથી જે વિદ્યાર્થીઓ છે જે ઘરથી પોતાના વાલીઓને છેતરપિંડી કરીને બજારમાં રખડે છે, પોતાનો સમય લાઇબ્રેરીમાં આપતા નથી, અન્ય એક્ટિવિટી તરફ પોતાનું ધ્યાન દોરે છે, તે પોતાના વાલીઓને એમના બાળકો વિશે જાણ રહેશે કે તે વિદ્યાર્થી ભણે છે કે અન્ય બજારમાં રખડે છે. આના માટે અમારા સમાજના આગેવાનોએ એક અનોખી પહેલ શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં વસતો જાટ સમાજ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેવામાં જાટ સમાજના વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના વ્યવસાયમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હોવાથી પોતાના સંતાનની કેળવણી પાછળ જોઈએ તેટલું ધ્યાન આપી શકતા નથી. ત્યારે જાટ સમાજની લાઇબ્રેરીમાં કરવામાં આવેલા પ્રયોગથી હવે જાટ સમાજના વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ વ્યવસાયની સાથે સાથે બાળકો ઉપર પણ સરળતાથી નજર રાખી શકાશે. આ ઉપરાંત અન્ય શૈક્ષણિક સંકુલ દ્વારા પણ જો આવા પ્રયાસ કરવામાં આવે તો કિશોરાવસ્થામાં અભ્યાસનું બહાનું કાઢીને આડા રવાડે જતા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા અટકાવી શકાય તેમ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વડગામ તાલુકા પંચાયતમાં જોવા મળ્યો અનોખો વિરોધ. રાહતના પ્લોટ મેળવવા માટે ધરમધક્કા ખાઈ રહેલા પરિવારે ઘરવખરી સાથે તાલુકા પંચાયત કચેરીમાં જ નાખ્યા ધામા. ઠાકોર સમાજના આગેવાન ઓધારજી ઠાકોરની 4મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળીની અધ્યક્ષતામાં પરિવારજનોએ આપ્યું શાળામાં તિથિ ભોજન. ઠાકોર સમાજના આગેવાનને આજે પણ લોકો કરી રહ્યા છે યાદ. પ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાના માળેદા તળાવમાંથી ઝડપાયું ગેરકાયદેસર રીતે માછલી પકડવાનું રેકેટ. જાનકીદાસ બાપુના સાથીઓને જોઈને ભાગી છૂટ્યા માછલી પકડનારા શખ્સો. અને અભ્યાસના નામે બંક મારતા વિદ્યાર્થીઓને રસ્તા ઉપર લાવવા માટે જાટ સમાજે અપનાવ્યો નવતર પ્રયોગ. સમાજની લાઇબ્રેરીમાં જ ફિંગરપ્રિન્ટ દ્વારા વિદ્યાર્થીઓની હાજરી મોકલવામાં આવે છે વિદ્યાર્થીઓના વાલીઓને. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.